સુરીલી સ્વર સામ્રાજ્ઞી ગૃહ. હું સુરીલી ગીતા સ્પર્ધા નંબર 36 મુજબ પ્રેમકથા કહેવા જઈ રહી છું. પ્રેમકથા મારી નાની બહેનની છે. મારી બેન બંસી ખૂબ સુંદર છે. અત્યારે એ 2 પુત્રીઓ અને પોતાના પતિ સાથે ખૂબ સુંદર જીવન વિતાવી રહી છે. બંસી રસોડામાં કામ કરી રહી હતી ત્યારે રેડિયો પર ગીત વાગ્યું. નાના કરકે પ્યાર તુમી સે કર બેઠે, કરના થા ઇનકાર મગર ઇકરાર તુમી સે કર બેઠે. અને બંસીને હસવું આવી ગયું. કેવી નાનકડી મસ્ત જીવન જીવી રહી હતી. 12મા ધોરણમાં હતી ત્યારે ટ્યુશનના એક નાનકડા ગ્રુપમાં એવો નિયમ કે જેનો પણ જન્મદિવસ હોય તેના ઘેર જવાનું, તેના ઘરે બનાવેલો નાસ્તો ખાવાનો અને મજાક કરવાની. એમના ગ્રુપમાં એક છોકરો હતો. એ છોકરાનું નામ હતું ધવલ. ધવલ ખૂબ શાંત. ધવલ બધા જ તોફાન કરે પરંતુ ધવલ મૂક, હંમેશા મૌન. પણ એની પેન બોલે. ધવલ ભણવામાં ખૂબ હોશિયાર. હંમેશા એ ટ્યુશનમાં અને સ્કૂલમાં પ્રથમ જ આવે. હવે એક વખત ધવલનો જન્મદિવસ હોય છે ત્યારે બંસી અને બધા જ ગ્રુપ એ ધવલના ઘેર જાય છે અને તરત જ બંસી ફરિયાદ કરે છે કે આંટી, તમારો દીકરો તો ખૂબ શાંત છે, જરાય બોલતો નથી. આની તો જે બહુ આવશે ને બિચારી કમનસીબ, કોની સાથે વાતો કરશે? આ તો મૂંગો ને મૂંગો બેઠો હોય છે. ત્યારે ધવલના મમ્મી કહે છે કે સાચી વાત છે બંસી, એ થોડો શાય છે પણ એના વિચાર બહુ સરસ છે. એ જ્યારે પણ બોલે ને ત્યારે ખૂબ સાચું અને સારું બોલે છે. બસ. અને ત્યાર પછી 12th પૂરું થાય છે અને બધા કોલેજમાં જાય છે. બધા પોતપોતાના અલગ ગ્રુપમાં ગોઠવાઈ જાય છે. ધવલ અને બંસી એક જ કોલેજમાં હોય છે. હવે એક વખત બંસી જ્યારે કોલેજમાં જતી હોય છે, ફેબ્રુઆરી મહિનો, ખૂબ સરસના ઠંડીના ગરમી એવા દિવસો હોય છે. ત્યારે જેવી બંસી કોલેજમાં જતી હોય છે ત્યારે ટ્રસ્ટીનો છોકરો ખૂબ પૈસાદાર સમીર એ બંસીનો હાથ પકડી લે છે અને કહે છે ચાલ મારી જોડે ફરવા. એટલે બંસી કહે છે મારે તારી જોડે ફરવા નથી આવવું, મારું કોલેજ છે, મારો ક્લાસ છે. એટલે જે સમીર હોય છે ખૂબ બળજબરી કરવા જાય છે, એનો હાથ પકડી લે છે. હું તને નહીં જવા દઉં, મને ના સાંભળવાની આદત નથી. ત્યારે ધવલ ત્યાંથી પસાર થતો હોય છે અને ધવલ આવીને કહે છે કે સમીર, બંસીનો હાથ છોડ નહીંતર હું તને મારીશ. એટલે સમીર કહે છે ચાલતી પકડ, તારે આ મેટરમાં પડવાની જરૂર નથી. ત્યારે તરત જ ધવલ એક મુક્કો એટલો જોરથી સમીરના મોઢા પર મારે છે અને સમીર તો સીધો પડી જાય છે એમ. અને પછી એને 2-4 લાતો મારીને કહે છે તારે બંસીની માફી માંગવાની છે. સ્ત્રી દાક્ષિણ્યતા કેળવવી જ જોઈએ, સ્ત્રીનું સન્માન થવું જ જોઈએ. એકદમ ગુસ્સામાં બોલે છે અને એ છોકરો ભાગી જાય છે, મારે છે એટલે ભાગી જાય છે. અને બંસી તો જોતી જ રહી જાય છે કે આ છોકરાનો વિચાર કેટલા સરસ છે. 3-4 દિવસ ધવલના પપ્પાની તબિયત નહોતી એટલે જ્યારે હોસ્પિટલમાં હોય છે અને કોલેજ નથી આવતો ત્યારે બંસીને બેચેની થાય છે. એને એમ થાય છે કે ક્યારે આવે અને હું એને ક્યારે કહું કે આઈ લવ યુ. અને જ્યારે 14 ફેબ્રુઆરી હોય છે ત્યારે બંસી ધવલને એક ફૂલ આપીને કહે છે આઈ લવ યુ. અને કોલેજ બાદ બંનેના લગ્ન થાય છે અને ત્યારે બંસીના સાસુ કહે છે બંસી, તું કહેતી હતી ને કે આની બહુ કોણ બનશે, કોણ કમનસીબ હશે, બેટા તે જ ધવલને પસંદ કર્યો. ત્યારે બંસી કહે છે કે મેં મારા દાદીની ખૂબ સેવા કરી છે ને એટલે મમ્મીજી મને આટલો સરસ છોકરો ધવલ મળ્યા છે. હું ખૂબ ખુશ છું. હું પ્રભુને કહું છું કે જન્મો જન્મ મને ધવલ જેવો પતિ મળે. મિલે હો તુમ હમકો બડે નસીબો સે. બસ આટલી આની પ્રેમ કથા. નાના કરીને બંસીએ ધવલને જ પ્રેમ કર્યો અને એ પ્રેમ કહાનીના ફળરૂપે 2 સુંદર પુત્રીઓ છે જે બધા ખૂબ ખુશ છે. અસ્તુ.